નથી, કારણ કે એને ભૂગોળ કલ્ચર બધું મોઢે હતું અને એ જે અનુભવથી જે જ્ઞાન આપતા અને એ જે અનુભવ અમને આપ્યો છે એ આજ દેશ પરદેશ સુધી વાતો કરવામાં કાયમ લાગે છે. દાદાને જોરદાર તાળીઓ જોડાવો. અને પ્રેમજીભાઈનો પ્રિય વિષય સંસ્કૃત અને ગમે અમને સંસ્કૃત એટલે હિતેશભાઈ હું ભાષામાં સંસ્કૃતનો શિક્ષક બન્યો, કારણ કે એ પણ જે સંસ્કૃત અમને પાઈ દેતા એવી રીતે, કારણ કે એના શબ્દો અઘરા પડતા. હવે ઘરે કોઈ જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કર્યું ન હોય અને સીધે સીધું હાથમાં આવીને સંસ્કૃત હાથમાં આવે વી મહ મહન છી થ થન તી થન આ બધું એ શીખવાડી દેતા. એટલે એની પાસે ગ્રામર, એટલે મારે મૂળ આજ કઈ બીજી લોક સાહિત્યની વાતો નહીં, હાસ્યરસની વાતો નહીં, કારણ કે અત્યારે તો શું છે, હમણાં મેં વર્ગમાં એક છોકરાને આમ શાળાનું ચિત્ર બનાવવાનું કીધું, એક સરસ મજાનું શાળાનું ચિત્ર બનાવો. તો શાળાનું ચિત્ર બનાવી એક છોકરો આવ્યો, સરસ મજાનું ચિત્ર બનાવ્યું, એને ઓકે કરી દીધું. પછી પ્રશ્ન બીજો પૂછ્યો કે એક સરસ મજાનું ગામનું ચિત્ર બનાવો. એ ગામનું ચિત્ર બનાવીને એક બાળક આવ્યો એટલે મેં એમ કીધું બેટા આમાં તે નિશાળ કેમ ન દોરી? મને કે સાહેબ આમાંય નિશાળ દોરવાની હતી. એમાં એ છોકરો એક નિહાળમાં બહાર બેઠો હતો એટલે મેં કીધું અંદર જાને, મને કે અંદર ભણાવે છે. આ નો ભણે એમાં બી શિક્ષકો શું કરે કયો? આવા જ જે અમુક છે બાકી રહી ગયા છે, બાકી તો બહુ સારું શિક્ષણ. એટલે એ સમયમાં તો 1997માં તો 7મું ધોરણ સુધી જ પ્રાથમિક લેવલ, 8મું તો અમે હાઈસ્કૂલમાં આવી જતા. અને 8મું ધોરણ 8, 9 અને 10 જ્યારે 11, 12ની વ્યવસ્થા નહીં, પણ ખૂબ સારી અહીંથી અમને જે પ્રેરણા મળી, જે શિક્ષણ મળ્યું, અમારા નવતમભાઈ ગુરુ એ ભણાવતા હોય, પાઠ લેતા હોય, એટલે લગભગ કોઈનો કોઈ બિસ્કિટ ફેંકતા હોય, કોઈ પેનુના ઘા કરતા હોય, એમાં પ્રેમજીભાઈ બારીએથી ડોકાય કોઈને ખબર ન પડે સાયલેન્ટ કેમ થઈ ગયો આખી વર્ગ, શાંતિ નિરવ શાંતિ કેમ ફેલાઈ ગઈ ખબર ન પડે. પણ એમાં તોફાન ક્યારેક ક્યારેક થાય ને સાહેબ હાજર ન હોય તો નવતમભાઈ ગુરુ આપણા એટલી સજા કરે, હાલું બધા ક્યાં પગે બતાવે, ધ્યાન હોય બતાવે ને, એ ખબર જ ન હોય ક્યાં પગે. અને એમાં જેને ધ્યાન નથી આપ્યું એ જ આટા માર્યા. બાકી મારી સાથે ભણતા ઘણા બધા શિક્ષકો અહીંયા ડીવાયએસપી આપણા ધાંધલા સાહેબથી લઈ અને ઘણા બધા અહીંથી શિક્ષકો, તલાટી મંત્રીઓ, પોલીસોમાં, મંત્રીઓમાં, કેટલાય હોદ્દા સુધી, ડોક્ટરો સુધી પહોંચ્યા છે. એ માત્ર ને માત્ર સાહેબ શ્રી શારદા મંદિર માધ્યમિકનો અમૂલ્ય ફાળો રહ્યો છે એની માથે. એ શિક્ષકોએ ભણાવ્યું છે. ભરતભાઈ કહેતા હતા ને, શિક્ષકો એના છે, શાળા એની છે, મેદાન એની છે, ઝાડવા એના છે, આપણે મહેનત નથી કરવી તો શું થાય કયો? છોકરાને તમે મેં હમણાં એક છોકરાને થપાટ મારી, હું લેશન આપું 3 દીધા લાવતો નથી. મને કે સાહેબ લેશન મને આવડે. અરે મેં કીધું 3 કાળ તને જાણવાના કીધા, હું તને આવડે? એ કે સાહેબ તમે થપાટ મારી ગયા, 3 કાળ જાણવાના કીધા, મને ખબર છે તમે થપાટ મારી ગયા ને એને વર્તમાન કાળ જ કહેવાય. તમે લેશન આપ્યું છે ભૂતકાળ થઈ ગયો, એ ભૂલી જાઓ. તમે થપાટ મારી ગયા એ વર્તમાન કાળ છે, પણ હવે રજા પડવા જો, રજા પડ્યા પછી તમારી ગાડીના ટાયરમાં હવા નહીં હોય, આ ભવિષ્યકાળ છે. આ પણ ભણાઈ ગયું બોલો. પણ સાહેબ આ શાળામાંથી શિક્ષણ લઈ અને હું પ્રિન્સિપાલ જ્યારે શિક્ષકમાં આવ્યો 2021-22માં, પછી મારો વિષય આખો પહેલાં અહીંયા હનુમાન ચાલીસાના પાઠ ને બધું કરવાનો મને અવસર મળતો, મારે ભજન ગાવાનું આવતું. એકવાર મને સુવિચાર આપેલો ભાર્ગવભાઈ, પંખથી પાંગરે પદ્મો. ત્યારે અહીંયા શાળામાં સુવિચારો બોલવાની શરૂઆત થયેલી અને મને સાહેબે, અને મને એટલો આમ એવો અહમ કે હું એક સારો વટ પાડી દઉં બધા બાળકોને, કારણ કે ત્યારે તો એવું હોય ને બાળકોમાં એન્ટ્રી પાડવાનું બહુ હોય, અત્યારે એન્ટર થઈ જાય, પણ ત્યારે આમ એન્ટ્રી પાડવાનો થોડોક પ્રભાવ પાડવાનો આમ રસ જાગે. એટલે મને એમ થયું કે કાંઈક એવું બોલી નાખું. એટલે સાહેબને, ગુરુદેવને મેં વાત કરી કે સાહેબ એવો મને એક સુવિચાર આપો ને કે પ્રાર્થના હું બોલી જાઉં એટલે મારો વટ પડી જાય. અને તેથી મને ભાર્ગવભાઈ સાહેબ એક શેર આપ્યો હતો કે સુવિચાર જ આપ્યો હતો કે પંખથી પાંગરે પદ્મો અને પાણાએ પ્રભુ થતા. એ સમય પંખથી પાંગરે પદ્મો અને પાણાએ પ્રભુ થતા તો માટીનો માનવી હું કા ન બનું મહાન? આપણે મહાન કેમ ન બની શકીએ? તો કાદવમાં કમળ ખીલી જતું હોય, આવી જ તાકાત. એ પછી લાગી અને પછી હું પોપટભાઈ બે પાડોશી રમકડાનું ટાઈસો કટા લાવ્યા. એ વગાડી, ઘરના પાડોશી, ઘરના જ કંટાળી ગયા, પાડોશી કંટાળી ગયા. ભાઈ તમે બહુ સારું વગાડો છો, બહુ સારું ગાઓ છો, તમે ભાવનગર જાઓ, અમદાવાદ જાઓ, મુંબઈ જાઓ, પણ અહીંથી ત્યાં જાઓ એમ આવા કંટાળેલા. એ સારું વગાડે, પોપટભાઈ બહુ સારું વગાડે અને મને ઉપડેલી પણ મને આવડે નહીં. અને જો સારેગામાં પધનિસા સાની ધપા મગરે મનીષા સાની રે એવું ખરખું વાગે તો જ સંગીત વાગે, નકર ઘોંઘાટ થાય. એટલે મારે જાજો ઘોંઘાટ થતો અને એ સૂરમાં વગાડતા. એટલે મેં એને કીધું કે મને કાંઈક આમાં થોડુંક ટપ્પો પાડો ને, કાંઈક આવડી જાય તો. હું ભણ્યો ઘણું પણ આમાં કાંઈ હેડ હુસતી નથી સારેગામમાં.
મને કે તમે શિક્ષક, મારે તમને કેમ શીખવાડવું? અરે મેં કીધું શિક્ષક ભલે રહો, હું શિષ્ય બની જાઉં, તમે મારા ગુરુ, સંગીત શીખવાડો. અને એ સાહેબ જેથી મને જેમ માસ્તર 5 એકડા જેમ હાર્મોનિયમ કે સાહેબ શીખવાડે ને એમ મને એને 5 ગીત શીખવાડ્યા. આરતી આમ વગાડાય, શ્રી રામ જય રામ આમ વગાડાય. અને સાહેબ હાલ્યું તો જેવું કઈ એવું હાલ્યું. બોલો લ્યો, છેક દેશ પરદેશ સુધી જવા સુધીનો મોકો. એ ખરેખર સાહિત્યમાં મારા ગુરુ પોપટભાઈ મારા એ બાબતમાં ગુરુ છે. એટલે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. અહીંયા ખૂબ સરસ રીતે અમારી કન્યા શાળાની દીકરીઓ આવે ને એટલે મને બહુ ગર્વ થાય કે જેમનું શિક્ષણ સાહેબ શારદા મંદિરમાં જ્યારે નામ આવે ને ત્યારે પહેલા બીજા ત્રીજા નંબરે અમારી કન્યા શાળાની 2 દીકરીઓ હોય, એનો મને અહમ હોય, એનો મને ગૌરવ હોય. અને જ્યારે જરૂર પડી કન્યા શાળા હોય કે શારદા મંદિર હોય, હું આ ગામનો છું, હું બીજું કાંઈ આપી ન શકું, પણ સાહેબ પરમાનંદ શાહ એના મેં અસંખ્ય પ્રોગ્રામ મફતમાં કર્યા છે. એનું કારણ માત્ર ને માત્ર મારું ગામ ને મારી નિહાળીના બાળકો, કે એને કાંઈક લાભ થતો હોય મારે ભલે એના પ્રોગ્રામ મફત કરવા પડે. સાહેબ આ વર્ષે જ આપણને આવો 7 લાખ રૂપિયા જેવો માતબર અને પ્રાર્થના ખંડ આપ્યો છે. એટલે એને બધું આભારી છે. વધારે સમય નહીં લેતા મારે વાત કાંઈ બીજી કરવી જ નથી, કારણ કે આપણે કૃતિઓ માણીએ છીએ, પોપટભાઈને સાંભળવા છે. પણ એમણે જે શિક્ષણ આપ્યું છે, જેની પાસે તમે શિક્ષણ લીધું છે અને ત્યારે તમે ઊંચાઈ સુધી પહોંચો છો, ટોચ સુધી પહોંચો છો, એવા આ શારદા મંદિર વિદ્યાલય, એના તમામ ગુરુજનો, એમના તમામ બાળકો અને ભૂતપૂર્વ બધા આવેલા બધાય બાળકોને અભિનંદન, વિદ્યાર્થીઓને અભિનંદન સાથે. આ તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નહીં પણ અદ્ભુતપૂર્વ વિદ્યાર્થીઓ છે બધા. અમારા કન્યા શાળાના આચાર્ય અમારા હિતેશભાઈને અત્યારે કન્યા શાળામાં એવું શિક્ષણ, સાહેબ અમારા 10 ગામની શાળાઓમાં કન્યા શાળાનું શિક્ષણ વખણાય, જેટલા આચાર્ય બદલાય. અને અત્યારે અપડેટ સાથે હિતેશભાઈ પોતે એસ્ટાટ આચાર્ય છે અને એટલું બધું સારું માર્ગદર્શન સાથે દીકરીઓને, અમારા ભાઈ જે ભરતભાઈ હિતાંશીબેનની વાત કરતા હતા ને એને અમારે ખોટ છે શાળામાં. એવી દીકરીઓ હોય આપણને એમ થાય કે આ દીકરીઓ આગળ જઈને આપણું કેવડું મોટું ગૌરવ વધારે છે. એ આ ગૌરવવંતા બાળકોને એકવાર જોરદાર તાળીઓનો ગણગણાટથી ભારત માતા કી, ભારત માતા કી.